Welcome everyone in world of chemistry, especially in wave mechanics. Wave mechanics ની અંદર in last session we have seen the equation of Schrodinger equation, Schrodinger wave function in our Cartesian યામ. Cartesian યામની અંદર આપણે Schrodinger સમીકરણ જે છે એને જોયું હતું. કાર્ટેશિયન યામ એટલે કે આપણા જે એક્સ વાય અને ઝેડ આ જે અક્ષિસ જે અહીંયા આવેલું છે, ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ અવર એક્સ, હિયર ઇઝ વાય એન્ડ હિયર ઇઝ ઝેડ. આ એક્સની અંદર આ એક્સ વાય ઝેડ જે કાર્ટેશિયન યામ છે જે કોઈ સમઘનની અંદર આવેલા હોય આપણા પ્રાઇમરી નોલેજ પ્રમાણે, પછી આ રીતના આપણે અક્ષિસને વધારી દઈએ એક્સ વાય એન્ડ ઝેડ આ રીતે. આ જે યામ જે છે એને આપણે કાર્ટેશિયન યામ કહીએ. એની અંદર શ્રોડિંજર વેવ ફંક્શન જે સાઈ જે છે એ એના ફંક્શન તરીકે એનું સમીકરણ જે છે આપણે ડિરાઈવ કર્યું હતું. અને આજના સેશનની અંદર જે આ સમીકરણ જે કાર્ટેશિયનની અંદર ડિરાઈવ કર્યું હતું એને હવે આપણે એના ધ્રુવીય યામની અંદર ધ્રુવીય યામ જે છે એની અંદર આપણે આ સમીકરણ ડિરાઈવ કરવાનું છે. તો કાર્ટેશિયન યામ એક્સ વાય ઝેડ એન્ડ ધ્રુવીય યામ જે છે જે આપણે મેં તમને કાલે કીધું હતું, ધ્રુવીય યામ જે એક્સ વાય ઝેડ કાર્ટેશિયન અને એની જગ્યાએ આર થીટા અને ફાઈ આ જે છે એના ધ્રુવીય યામ છે. આર થીટા અને ફાઈ એ જે છે એના ધ્રુવીય યામ છે. તો સાઈનું સમીકરણ જે છે એક્સ વાય ઝેડના ફોર્મની અંદર ડિરાઈવ આપણે કર્યું હતું. હવે એ સમીકરણને સાઈ ઇઝ અ ફંક્શન ઓફ આર થીટા ફાઈ એની અંદર આપણે દર્શાવવાનું છે. એટલે કે એની અંદર આપણે જે ઇક્વેશન જે છે એને આપણે ડિરાઈવ કરવાનું છે. એના માટે જે એક્સ વાય ઝેડની અંદર આપણે રિપ્રેઝન્ટેશન કરીએ છીએ સાઈના વેવ ફંક્શનનું, એવી જ રીતે આર થીટા ફાઈવનું પણ રિપ્રેઝન્ટેશન કરીએ કે કેન સી હિયર ઇન ધીસ પર્ટિક્યુલર ફિગર. જો આની અંદર યુ કેન ઓબ્ઝર્વ હિયર ઇઝ એક્સ, હિયર ઇઝ વાય. ફિગર ઇઝ લિટલ બિટ બિગર, થોડીક વધારે મોટી છે, પણ આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. અહીંયા એક્સ વાય અને અહીંયા જે છે એ ઝેડ. આ એક્સ વાય ઝેડ જે યામ જે છે એની અંદર રિપ્રેઝન્ટેશન કરીએ આર થીટા ફાઈવ. તો અહીંયા આર છે, અહીંયા થીટા છે અને અહીંયા ફાઈવ છે. કઈ રીતે આવ્યું બધું, કઈ રીતે રિપ્રેઝન્ટ મેં કરેલું છે એને વન બાય વન જોતા જઈએ. પણ એને ઇન શોર્ટ આર થીટા ફાઈવને આ રીતે દર્શાવી શકાય. એક્સ બાજુનું જે માપ છે એને આર સાઇન થીટા કોસ ફાઈવ તરીકે દર્શાવાય છે. પછી અહીંયા કેન્દ્ર આપણે તો જે વાત કરવાની છે કોઈ કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ પરમાણુ વિશે જ વાત કરવાની, બરાબર. તો પરમાણુ વિશે વાત કરતા હોય તેનું કેન્દ્ર હોવાનું, આ એનું કેન્દ્ર છે, બરાબર. એ પરમાણુના કેન્દ્રની અંદર, કેન્દ્રની ફરતે એક્સ વાય અને ઝેડ દિશાની અંદર આ બાજુનું છે આર સાઇન થીટા કોસ ફાઈ, આ બાજુ છે આર કોસ થીટા, આ બાજુનું જે કેન્દ્રથી વાય સુધીનું જે ડિસ્ટન્સ અંતર છે એને આપણે આર સાઇન થીટા સાઇન ફાઈવ તરીકે દર્શાવીએ, બરાબર. સો આ એક્સ પછી આ ઝેડ અને આ વાય એ ત્રણેય દિશાની અંદર એને આપણે આર થીટા ફાઈવ જે યામ જે છે એને આ રીતના દર્શાવી શકીએ. આ એની આકૃતિ છે, બરાબર. સો ડોન્ટ વરી ઇફ યુ આર નોટ સી વેરી પ્રોપરલી ધીસ ફિગર, સો આઈ પ્રોવાઈડ યુ સોફ્ટ કોપી ઓફ મટીરિયલ્સની અંદર આ આકૃતિ બહુ વ્યવસ્થિત આપેલી છે. બાય ચાન્સ કદાચ આમાં કોઈકને જોવામાં તકલીફ અથવા તો જો ફિગર આમ કરી દઈએ તો આઈ હોપ આઈ થિંક યુ આર અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. સો ઇટ ડઝન્ટ મેટર, ઓકે, ઇટ ઇઝ ડઝન્ટ મેટર. યુ કેન પોઝ ધી વિડીયો એન્ડ ડ્રો ધી ફિગર. કદાચ તમારે જો ડ્રો કરવી હોય તો હું એને મૂવ કરી શકું, અથવા તો આવી રીતના પણ, અથવા મટીરિયલ્સની અંદર છે તે, ઓકે. સો આની અંદર આપણે આર થીટા ફાઈવનું રિપ્રેઝન્ટેશન કરી શકીએ છીએ, બરાબર. યુ કેન સી દેટ પર્ટિક્યુલર ફિગર. એને સોફ્ટ કોપીની અંદર જ્યારે હું તમને આપીશ તો એમાં આપેલી છે. એમાં એક સાથે મેં બે ફિગર દોરેલી છે. એક તો એક્સ વાય ઝેડ કાર્ટેશિયન યામ આપેલો છે અને બીજું જે છે આર થીટા ફાઈવ આપેલું છે. તો જે આપણા એક્સ વાય ઝેડ જે છે, આપણા યામ જે છે એક્સ વાય ઝેડ, એ આની સાથે સંબંધ ધરાવે. જે મેં આર સાઇન થીટા કોસ ફાઈવ બધું લખ્યું હતું એક્સ દિશામાં, તો એ એક્સ જે છે એક્સ દિશામાં ધ્રુવીય યામ મારે લખવું હોય તો એને હું લખી શકું આર સાઇન થીટા કોસ ફાઈવ. આનું ડેરિવેશન આપણે સિલેબસની અંદર અથવા તો આપણા ઓલામાં નથી, આપણે જસ્ટ એક્સેપ્ટ કરવાનું છે અને મૂવ ઓન કરી જવાનું છે. વાય ઇઝ ઇક્વલ ટુ આર સાઇન થીટા સાઇન ફાઈ. એક્સ માટે આર સાઇન થીટા કોસ ફાઈ અને વાય માટે જે છે એ આર સાઇન થીટા સાઇન ફાઈ, અને ઝેડ દિશામાં જે અંતર જે છે એને આપણે દર્શાવીએ છીએ આર કોસ
થીટા, જે અહીંયા મેં આકૃતિમાં તમને દર્શાવ્યો. ફરી વખત જુઓ, 0થી કેન્દ્રથી લઈને એક્સ દિશામાં આર સાઇન થીટા સાઇન ફાઈ, જે મેં લખ્યું આર સાઇન થીટા સાઇન ફાઈ. પછી 0થી લઈને ઝેડ દિશાની અંદર આર કોસ થીટા, તો ઝેડની અંદર આર કોસ થીટા. પછી વાય માટે અહીંયા વાય 0થી લઈને અહીંયા સુધીનું જે છે એ આર સાઇન થીટા સાઇન ફાઈ, એ પણ અહીંયા બતાવેલું છે. વાય બરાબર આર સાઇન થીટા સાઇન ફાઈ. ઓકે, સો આ રીતના આપણે કાર્ટેશિયન યામ અને ધ્રુવીય યામને એકબીજા સાથે રિલેશનમાં આવી રીતે લખી શકીએ છીએ. ધ્રુવીય યામની અંદર આવી રીતના લખી શકાય. બીજું કે બે સમીકરણ આપણને મળે આવી રીતના. જો બે રિલેશન આપણે એસ્ટાબ્લિશ કરીએ તો આપણા પ્રાઇમરી નોલેજ પ્રમાણે વી આર ગેટિંગ ધી 2 ઇક્વેશન. એક સમીકરણ જે છે સાઇનનું આપણને XYZ યામની અંદર, શ્રોડિંજર સમીકરણ જે છે એ શ્રોડિંજર સમીકરણ આપણને એક તો સાઈના સ્વરૂપે XYZમાં, અને બીજું શ્રોડિંજર સમીકરણ જે છે એ આપણને આ રીતના આ જે ધ્રુવીય યામ જે છે આ બધા આ ધ્રુવીય યામની અંદર પણ શ્રોડિંજર સમીકરણ જે છે એ આપણને મળે છે. તો એ શ્રોડિંજર સમીકરણ જે એને આપણે ધ્રુવીય યામની અંદર લખવું હોય અથવા તો એની અંદર આ કાર્ટેશિયનને ધ્રુવીય યામની અંદર રૂપાંતર કરવું હોય તો એના માટે આપણી પાસે જે ચલાયમાન રાશિઓ જે છે આર, થીટા અને ફાઈ, આર, થીટા અને ફાઈ, એ ત્રણેય રાશિઓને આપણે એકબીજાથી અલગ કરવી પડે. જેમ શ્રોડિંજર સમીકરણમાં XYZ અલગ હતા એકબીજાથી, એવી જ રીતના આર, થીટા, ફાઈ ત્રણેય જે છે એને આપણે અલગ કરવા પડે. એનાથી ફાયદો આપણને એ છે કે જે આર, થીટા, ફાઈ જે છે એ આર, થીટા, ફાઈવના માત્ર ને માત્ર એક જ મૂલ્ય આપણને મળે, અથવા તો એ એક જ મૂલ્ય ધરાવતો હોવો જોઈએ. સાઈની વેલ્યુ આપણે એની જે પ્રોપર્ટીઝ ભણ્યા હતા એમાં આપણને ખબર હતી કે સાઈ જે છે એની કોઈ માત્ર એક જ વેલ્યુ હોય, બરાબર. તો આ બધા એના ફંક્શન છે તો એની વેલ્યુ પણ એક જ હોવી જોઈએ. કઈ રીતે એક હોવી જોઈએ? દાખલા તરીકે જ્યાં આની અંદર થીટા જે છે, થીટા માટે આપણને એક જ ચલ રાશિ અથવા તો એક જ તરંગ વિધેય મળવું જોઈએ. એની કયું મળવું જોઈએ? થીટા પોતે, બરાબર. ફાઈ જે છે આપણી માટે આર, થીટા, ફાઈમાં ફાઈ જે છે એ ફાઈ માટે અહીંયા કેપિટલ ફાઈ હોય, દાખલા તરીકે અહીંયા કેપિટલ ફાઈ લખી શકો, પણ ઇટ ઇઝ નોટ નેસેસરી ટુ રાઇટ ડાઉન. ઘણી બધી રેફરન્સ બુકની અંદર લખતા નથી, પણ આ જે છે એ કેપિટલ ફાઈ તરીકે ઓળખાય છે આ સિમ્બોલ, અને આ જે છે એ ખાલી ફાઈ તરીકે. તો ફાઈ જે છે એ ફાઈનું ફંક્શન હોવું જોઈએ, અને આર જે છે એ કેપિટલ આરનું ફંક્શન હોવું જોઈએ. એટલે એની માત્ર એક જ રાશિ અથવા તો એનો એક જ જવાબ આપણને મળે, અથવા એનું એક જ તરંગ વિધેય જે છે આપણને મળે. દેટ્સ વાય આપણે જેમ XYZની અંદર રૂપાંતરિત કર્યું એમ આની અંદર આ બધાને અલગ કરવા આપણે કામ, કારણ કે બધાની અંદર એક જ વેલ્યુ મળે એટલા માટે. તો હવે આ બધા જ વેલ્યુ આપણને મળે અને આપણે સાઈ XYZ જ્યારે લખતા હતા અને આપણે સાઈ XYZ સ્વરૂપે લખતા હતા, એમ જો આને મારે સાઈ ટોટલ એનર્જી સ્વરૂપે જો લખવું હોય તો એને હું લખી શકું. સાઈ ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ આર ફાઈ થીટા, અથવા તો આર, થીટા, ફાઈ, જે કાંઈ તમારે લખવું એ લખીએ કાંઈ. તો આ સાઈની જે ટોટલ વેલ્યુ છે ધ્રુવીય યામની અંદર મૂલ્ય, ધ્રુવીય યામની અંદર જે સાઈનનું મૂલ્ય છે એને આપણે આ સમીકરણ વડે દર્શાવી શકીએ છીએ, બરાબર. તો આ પ્રાઇમરી માહિતી, થોડું ઘણું ઇન્ટ્રોડક્શન છે. હવે જે આપણો પોઈન્ટ જે છે, વી હેવ ટુ ડિરાઇવ ધી વન ઇક્વેશન. આપણે જે સમીકરણની તારવણી કરવાની છે એ સમીકરણનું નામ જે છે એ હું તમને દર્શાવું. તો સમીકરણ જે અહીંયા આપણે જે ડિરાઇવ કરવાનું છે સમીકરણ છે કે ધ્રુવીય યામમાં શ્રોડિંજર સમીકરણ તારવો, આવો સવાલ પૂછાય. અથવા તો એક સવાલ પૂછાય ધ્રુવીય યામમાં શ્રોડિંજર સમીકરણ તારવો, અથવા એવો સવાલ પૂછાય કે હાઇડ્રોજન પરમાણુ માટે તરંગ સમીકરણ. ઓકે, હાઇડ્રોજન પરમાણુ માટે તરંગ સમીકરણ તારવો, આવો સવાલ પૂછાય કે અથવા તો ધ્રુવીય યામની અંદર શ્રોડિંજર સમીકરણ જે છે એનું ડેરિવેશન સાબિત કરો અને સમજાવો. તો ધ્રુવીય યામ આપણી પાસે જે અહીંયા આગળ આપણને મળ્યા આર, થીટા, ફાઈવ, પહેલાં આપણને જે સમીકરણ મળ્યું હતું એ XYZના સ્વરૂપમાં મળ્યું હતું, એ સમીકરણને આપણે કન્વર્ટ કરવાનું છે શેની અંદર? આર, થીટા, ફાઈને. તો સો લેટ અસ સ્ટાર્ટ ધી ડેરિવેશન. હવે આપણે જો ડેરિવેશનની શરૂઆત કરીએ તો એકોર્ડિંગ ટુ અવર નોલેજ અને આપણા જે પ્રાઇમરી નોલેજ છે રિગાર્ડિંગ ધી કેમેસ્ટ્રી, એની અંદર હાઇડ્રોજન પરમાણુ જે છે
ઇઝ અ વેરી સિમ્પલ સિસ્ટમ. હાઇડ્રોજન પરમાણુની અંદર બહુ જ સાદી રચના જે છે જોવા મળે છે. કઈ રીતે? તો કે ફોર એક્ઝામ્પલ હાઇડ્રોજન હેવ અ 1 ઇલેક્ટ્રોન 1 એટોમિક નંબર. ઇલેક્ટ્રોનિક તમે જોવા જાઓ તો એની અંદર એક જ ઇલેક્ટ્રોન છે. હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન તમે લખો તો 1s1 1s1. સો ઇટ્સ વેરી સિમ્પલ સિસ્ટમ, બહુ જ સાદી રચના. એની કક્ષામાં આઉટર મોસ્ટ શેલની અંદર માત્ર એક જ ઇલેક્ટ્રોન છે. આવી હાઇડ્રોજન જેવી બીજી કોઈ પ્રણાલી, દાખલા તરીકે હિલિયમ+2 અથવા હિલિયમ+, તો હિલિયમ જે છે, હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે, બરાબર. ઇલેક્ટ્રોનની રચના 1s2, બરાબર, 1s2. આ SPDFમાં સિમ્પલ રચના લખો તો 2, પહેલી કક્ષકમાં 2. હવે અહીંયા હિલિયમ+1 છે, એનો મતલબ એક ઇલેક્ટ્રોનનું એને દાન કરેલું છે. તો 2માંથી 1 ઇલેક્ટ્રોન વયો જાય એટલે 1 ઇલેક્ટ્રોન જ વધે. તો પહેલાં આની હિલિયમની રચના 1s2 હતી, હિલિયમની, પણ હિલિયમ+1 કાંઈ નથી એટલે +1, એની રચના થાય 1s1, જે હાઇડ્રોજન જેવી છે, તો હિલિયમ પ્લસ એ પણ હાઇડ્રોજન જેવી રચના ધરાવે છે. એવી જ રીતના લિથિયમ+2 છે, બેરેલિયમ+3 છે. આવા ઘણા બધા આની સિવાય અથવા તો આટલા જ તત્વો જે છે એ આવી રીતના હાઇડ્રોજન જેવી 1s1 સિસ્ટમ ધરાવે છે, બરાબર. એનો અભ્યાસ આપણે ક્વોન્ટમ કેમેસ્ટ્રીના આધારે અથવા તો ક્વોન્ટમ મિકેનિક્સને આધારે કરીએ છીએ. તો આનો તાત્પર્ય એ છે કે સિમ્પલ રચના માટે વી કેન ડિરાઇવ ધી શ્રોડિંજર ઇક્વેશન, બરાબર. શરૂઆતના સ્ટેજની અંદર જ્યારે આની ઉપર રિસર્ચ અને સંશોધન થતા ત્યારે જે આપણે સમીકરણ આ લોકોએ જે તે સમયે ડિરાઇવ કર્યું છે એ આવી સિમ્પલ સિસ્ટમ માટે ડિરાઇવ કર્યું છે, બરાબર. ઓકે. બીજું એક ફેક્ટર તો આ સિમ્પલ સિસ્ટમવાળો. બીજો એક પોઈન્ટ જે છે આની અંદર, એ બીજો પોઈન્ટ એ છે કુલમ્બ બળ. કુલમ્બ બળ. કેમ કુલમ્બ બળની જરૂર? કુલમ્બ બળને આપણે જો F વડે દર્શાવીએ, કુલમ્બ બળ F વડે દર્શાવીએ તો એકોર્ડિંગ ટુ કોલમ્બિયન લો, કુલમ્બના નિયમ પ્રમાણે આપણને ખબર કે વિરુદ્ધ વીજભારિત કણો જ્યારે હોય એ બે વિરુદ્ધ વીજભારિત કણો, દાખલા તરીકે પોઝિટિવ અને નેગેટિવ, આ બે વીજભારિત કણોને એકબીજા સાથે જોડીએ ત્યારે એ બેને એકબીજા સાથે પકડી રાખવા, જકડી રાખવા, કારણ કે આકર્ષણ અપાકર્ષણના નિયમો આપણને ખબર છે, કેમેસ્ટ્રી આપણે ભણીએ છીએ. બંધ જ્યારે બને છે ત્યારે બે ઇલેક્ટ્રોન વચ્ચે જ બંધ બને છે, ત્યાં રિપલ્જન થતું હશે, અપાકર્ષણ, તો એ બેને ભેગા રાખવા કંઈક બળની જરૂર પડતી હશે. અહીંયા પોઝિટિવ નેગેટિવ છે, એ બેને ભેગા રાખવા માટે આકર્ષણ છે, આકર્ષણ બળ જે છે, પણ એને સિવાય થોડા ઘણા ફેક્ટર્સ જે આપણે પ્રેરિત અસર ને ડાયપોલ ઇન્ટરેક્શન ને એવું બધું જે ભણીએ છીએ, એ બધા બળ જે છે એ બળને કારણે આ બે પોઝિટિવ નેગેટિવ વિરુદ્ધ વીજભારો જે છે એકબીજા સાથે જોડાયેલા છે. તો એ આ વિરુદ્ધ વીજભારિત જે કણો જે છે એને જોડતા વચ્ચે જે બળ લાગે છે એ બે બળને કોઈ એક કાલ્પનિક રેખાથી અલગ પાડી શકીએ આપણે, બરાબર. અને જો એનું બળ F વડે દર્શાવીએ તો એ સમીકરણને આપણે એકોર્ડિંગ ટુ કોલમ્બ લો એવું લખીએ કે કોલમ્બિયન ફોર્સ F ઇઝ ઇક્વલ ટુ -EZE અપોન ગામા સ્ક્વેર, EZE અપોન ગામા સ્ક્વેર, જ્યાં ગામા જે છે થોડા ઘણા અંશે √x² + y² + z² વડે દર્શાવી શકીએ. અહીંયા જે E જે છે એ ઇલેક્ટ્રોનનો વીજભાર દર્શાવે છે, E ઇલેક્ટ્રોનનો વીજભાર, અને ZE જે છે એ કેન્દ્રનો વીજભાર, ન્યુક્લિયસનો વીજભાર ધરાવે છે, અને ગામા બે કેન્દ્રો વચ્ચેનું અંતર દર્શાવે છે, બે કેન્દ્ર વચ્ચેનું અંતર દર્શાવે છે, બરાબર. તો આ કોલમ્બિયન બળ, કોલમ્બિયન ફોર્સ F ઇઝ ઇક્વલ ટુ -EZE અપોન ગામા સ્ક્વેર, આ સમીકરણ આપણે યાદ રાખો. બીજું કે આ જે કોલમ્બિયન બળ ઉત્પન્ન થાય છે વિરુદ્ધ વીજભારોના, એ કોલમ્બિયન બળ કેવું છે? એટ્રેક્શન ફોર્સ. એટ્રેક્શન ફોર્સ એટલે કે આકર્ષણ બળ. હવે જે આ કોલમ્બિયન આકર્ષણ બળ જે છે એને કારણે જે સ્થિતિશક્તિ અહીંયા ઉત્પન્ન થાય છે, કારણ કે ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્શન જે છે એ બધા ઇલેક્ટ્રોન પ્રોટોનની અંદર જોવા મળે એ આપણને ખબર છે. તો ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્શન જે છે એ ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્શનને કારણે અહીંયા જે આકર્ષણ બળ ઉદ્ભવે એને લીધે જે એની સ્થિતિશક્તિ ક્રિએટ થાય છે, એ સ્થિતિશક્તિને આપણે ક્વોન્ટમ કેમેસ્ટ્રીની અંદર V ઇઝ ઇક્વલ ટુ સ્થિતિશક્તિ V ઇઝ ઇક્વલ ટુ -ZE² અપોન R. અહીંયા R છે, અહીંયા ગામા છે, કન્ફ્યુઝ, ડોન્ટ બી કન્ફ્યુઝ, ઓકે, કન્ફ્યુઝ થવાની જરૂર નથી. સો સ્થિતિશક્તિ V બરાબર -ZE² અપોન R, અને બળ જે છે એ -EZE અપોન ગામા સ્ક્વેર. આટલી વસ્તુ જે છે આપણું પ્રાઇમરી નોલેજ છે, જે આપણને ખબર છે. હવે જે આપણે ઓલી આકૃતિ જોયેલી છે, ફોર એક્ઝામ્પલ ફરી વખત હિયર ઇઝ ધેટ પર્ટિક્યુલર ઇમેજ. આ ઇમેજની અંદર તમે જુઓ
કે આપણે અહીંયા કેન્દ્ર લીધેલું છે. કોનું કેન્દ્ર છે? હાઇડ્રોજનનું કેન્દ્ર છે. આપણે અહીંયા હાઇડ્રોજનની વાત કરી, બરાબર. તો આ હાઇડ્રોજનનું કેન્દ્ર છે. હવે એ કેન્દ્રના વિદ્યુત ક્ષેત્ર, આની અંદર કંઈક ચુંબકીય એટ્રેક્શન હશે, વિદ્યુત ક્ષેત્ર હશે, કારણ કે પોઝિટિવ નેગેટિવ ઇલેક્ટ્રોન એમાં રહેલા છે. તો એ ચુંબક ક્ષેત્ર જે છે એ ક્રિએટ થાય. એના જે ઇલેક્ટ્રોન જે છે એને અહીંયા પરિભ્રમણ કરતો દર્શાવીએ. આ એક પ્રકારનો સમઘન જ છે. સમઘનની અંદર હિયર આઈ કેન ડ્રો દેટ પર્ટિક્યુલર સમઘન. અચ્છા, સોરી, અહીં આપણે દોરેલું જ છે. જો આ સમઘન છે. આ સમઘનમાંથી આટલો પોર્શન જે છે XYZની બહાર કાઢી લો તો એને આવી રીતના દર્શાવી શકાય. એને આવી રીતના દર્શાવી શકાય. યસ ઓર નોટ? તો કે યસ. આપણે કોઓર્ડિનેશન કેમેસ્ટ્રીની અંદર આવું ઘણું બધું સમજ્યા જ છે, બરાબર. તો એ પોર્શનને જો આમાંથી બહાર કાઢી લો તો XYZ બહાર ગયા તો ઇલેક્ટ્રોનની સમઘનમાં ક્યાંક ફરતો હોય છે, બરાબર. તો એ ઇલેક્ટ્રોનને આપણે કોઈ પોઈન્ટ P પાસે દર્શાવીએ. અહીંયા આ P આગળ જે છે ઇલેક્ટ્રોન છે, જે આપણને કાર્ટેશિયન યામ XYZની અંદર મળે. તો એવું આપણે કહીએ કે સપોઝ P જે છે એ XYZ યામની અંદર અહીંયા ક્યાંક છે, જે કેન્દ્રને નામ આપી દઈએ O. કેન્દ્ર O થી R અંતરે P ઉપર ઇલેક્ટ્રોન જે છે અથવા P બિંદુએ ઇલેક્ટ્રોન જે છે એ રહેલો છે, એવું આપણે કહીએ. અને કાર્ટેશિયન યામ પદ્ધતિ મુજબ P બિંદુના યામ જે છે એ આપણે XYZ લીધેલા છે કાર્ટેશિયન યામની અંદર. બીજું કે આ P બિંદુ છે એ P બિંદુ ઉપરથી XY સમતલની અંદર, એટલે કે યુ કેન સી હિયર આ P બિંદુ છે અને XY સમતલ આવડો X અને તમારું Y. આ જે આખું સમતલ જે છે, આખું આ સમતલ, આ નીચેનું આ સમતલ, એ સમતલની અંદર કોઈ એક આપણે લંબ દોરીએ, જે અહીંયા દોરેલો છે. યુ કેન સી હિયર ફ્રોમ P ટુ હિયર M સુધી. આ જે લંબ દોરેલો છે એ આપણને M બિંદુએ મળે છે. અને M અને કેન્દ્ર આ બે વચ્ચે જે છે એ XY સમતલની અંદર O અને M, અને આપણે O નામ આપ્યું અને M આપ્યું, એ બે O, M અને X આ બધા જે છે આખો એક ખૂણો બનાવે છે. O, M, X અથવા તો X, O, M એ જે ખૂણો બનાવે છે એને અહીંયા આપણે થીટા વડે દર્શાવેલો છે. એને આપણે થીટા વડે દર્શાવેલો છે. એ જ રીતના OPZ, O, P અને આ Z, સોરી, O, P અને Z, એ OPZ જે છે એ Z અને X સમતલની અંદર, આ X અને આ Z એ સમતલની અંદર Z સાથે થીટાનો ખૂણો બનાવે છે. એની સાથે થીટાનો ખૂણો બનાવે છે. ઓકે, સો અહીંયા સુધી બધાને આકૃતિનું રિપ્રેઝન્ટેશન થોડું ઘણું ખબર પડી ગઈ છે. ફાઈ ખૂણો કોની મદદથી બને છે? O, M, X અથવા તો X, O, M એની વચ્ચે ફાઈનો ખૂણો બને છે. O થી R અંતરે કોઈ P ઇલેક્ટ્રોન આવેલો છે, જે આપણે કાર્ટેશિયન યામમાં લીધેલો છે. બીજું કે OPZ અથવા તો ZOPE જે છે એ અક્ષ અથવા તો એ Z અને X સમતલની અંદર થીટાનો ખૂણો બનાવે છે, બરાબર. તો આપણા જે ધ્રુવીય યામ છે R, થીટા અને ફાઈ અલ્ટિમેટલી ઓલમોસ્ટ અહીંયા ઇન્ટ્રોડ્યુસ થઈ ગયા છે. ઓકે, હવે જે આપણો ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનને કાર્ટેશિયન યામ ધ્રુવીય યામની અંદર લખવા હોય, આ ઇલેક્ટ્રોનના જે કાર્ટેશિયન યામ છે એને ધ્રુવીય યામમાં લખવા હોય તો આપણે એ ઓલરેડી લખેલા જ છે. જે મેં તમને પહેલાં લખાવ્યા હતા. X બરાબર R sin થીટા cos phi, Y બરાબર R sin થીટા sin phi અને Z બરાબર R cos થીટા. તો હવે આ કઈ રીતે આવ્યા હતા એનું થોડું ઘણું એક્સપ્લેનેશન જોઈ લઈએ. X બરાબર જે અહીંયા મેં લખ્યું છે આકૃતિની અંદર, અહીંયા X, Y અને Z. X બરાબર R sin થીટા cos phi કઈ રીતે આવ્યું? Y બરાબર આ Y હિયર, આ Y બરાબર R sin થીટા sin phi કઈ રીતે આવ્યું? અને અહીંયા Z એના બરાબર R cos થીટા જે છે કઈ રીતે આવ્યું, બરાબર. એનું થોડું ઘણું એક્સપ્લેનેશન આપણે આકૃતિ ઉપરથી જ જોઈ લે. આપણને આકૃતિ ઉપરથી અહીંયા જે નામ લખીને ક્યાં છે પણ એ આપણને ડેરિવેશન સ્વરૂપે મળે છે. સો આ જે આકૃતિ જે છે આઈ થિંક યુ હેવ ટુ ડ્રો ધીસ ફિગર. ઘડીએ હું આકૃતિ તમને નહીં બતાવું, તમે આકૃતિ જોઈ લો એક વખત અને વિડીયો પોઝ કરીને તમે એને દોરી શકો છો. હું ધીરે ધીરે સ્લાઇટલી એને ઉપર બાજુ મૂવ કરું છું. ઓકે, નાવ યુ કેન પોઝ ધી વિડીયો એન્ડ ડ્રો ધી હોલ ફિગર. હવે આઈ થિંક તમે કેપેબલ છો, આખી આકૃતિ જે છે યુ કેન ડ્રો ઇટ. સો હવે આપણે થોડા ઘણા ડેરિવેશનની અંદર વ્યા જઈએ. આપણું જે ડેરિવેશન જે છે કે આકૃતિ ઉપરથી તમે એવું જોઈ શકતા હશો કે હવે તમે આકૃતિમાં જોતા જજો, હું ડાયરેક્ટ લખતો જાઉં છું. આકૃતિની અંદર એવું હશે કે X બરાબર મારે લખવું હોય તો ON હું લખી શકું. X બરાબર હું ON લખી શકું. જો અહીંયા કઈ જગ્યાએ X બરાબર ON, આ પોઈન્ટ જે છે જ્યાં M માંથી અહીંયા X ઉપર પોઈન્ટ આવે છે N,
એક્સ બરાબર ઓ એન. ઓકે, એક્સ બરાબર ઓ એન હું લખી શકું. બીજું, જો મારે વાય બરાબર લખવું હોય તો વાય બરાબર હું લખી શકું એમ એન. વાય બરાબર હું લખી શકું એમ એન. અને ઝેડ બરાબર હું લખી શકું પી એમ. ઝેડ બરાબર પી એમ લખી શકું. અથવા તો એને ઓક્યુ સ્વરૂપે પણ લખાય. એને ઓક્યુ સ્વરૂપે પણ લખી શકાય. યુ કેન સી ઇન ધી ફિગરમાં તમને બતાશે. હવે મારે કોસ થીટા બરાબર લખવું હોય, કોસ થીટા બરાબર સૂત્ર આપણી પાસે છે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો કોસ થીટા બરાબર, હવે આપણે અહીંયા થીટા બરાબર જોવાનું, હિયર ઇઝ થીટા. સો કોસ થીટા પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ એટલે ઓક્યુ છેદમાં કર્ણ ઓપી શું છે આર. એની વેલ્યુ છે ઓપી બરાબર શું છે આર. તો ઓક્યુ છેદમાં આર, ઓક્યુ છેદમાં આર. બરાબર. પણ ઓક્યુ બરાબર તો આપણી પાસે પીએમ છે. ઓક્યુ બરાબર પીએમ છે અને પીએમ બરાબર પાછું ઝેડ છે. પીએમ બરાબર ઝેડ છે. તો આના બરાબર હું ઝેડ અપોન આર એવું લખી શકું કે કોસ થીટા બરાબર ઝેડ અપોન આર. તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ ઝેડ અપોન આર. આવું કંઈક મળે. હવે આમાંથી ઝેડને સૂત્રનો કરતાં બનાવવું તો ઝેડ બરાબર આપણને શું મળે, આર આ બાજુ એટલે આર કોસ થીટા. આર કોસ થીટા જે મેં તમને જો પહેલે લખાવી દીધું કે ઝેડ બરાબર આર કોસ થીટા. કઈ રીતે આવ્યું તો કે આકૃતિ ઉપરથી આ રીતને એનું સાદુરૂપ આપીને આપણને કોસ થીટા જે છે એની વેલ્યુ મળે છે. બરાબર. આ જ રીતના હવે સાઇન થીટાની જો વાત કરીએ, આ જ રીતના સાઇન થીટાની જો વાત કરીએ, સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે સાઇન થીટા એટલે કે સામેની બાજુ એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ. આવું આપણને મળે. તો ફરીથી આકૃતિની અંદર તમે જુઓ તો ક્યુપી જે છે એ સામેની બાજુ થશે અને છેદમાં આર મળશે આપણને. ફરીથી આકૃતિ, આ થીટા છે, થીટાની સામેની બાજુ ક્યુપી, આ સામેની બાજુ છે ક્યુપી, છેદમાં આવડા જે છે એ કર્ણ છે. બરાબર. ક્યુપી અપોન આર. ઓકે. સો આ ક્યુપી જે છે એ ક્યુપી બરાબર આપણે ઓ એમ લખી શકીએ. ક્યુપી બરાબર ઓ એમ લખી શકીએ. કેમ ઓ એમ લખી શકીએ? યુ કેન સી હિયર. જો આ ક્યુપી જેટલા અંતરે જશે એટલા જ અંતરે ઓપી હશે, પીએમ હશે. બધા જ આમ જે છે એક સરખા છે. આ તો મારે દોરોમાં થોડું ઘણું આડાવડું છે. બાકી જેટલા અંતરે આ તમને દર્શાવેલા એ બધા જ અંતર જે છે ઓલમોસ્ટ સેમ હશે. તો ક્યુપી જે આપણને મળે છે અહીંયા, આ ક્યુપી બરાબર આપણે ઓ એમ લખી શકીએ કારણ કે આ અંતર ને આ અંતર બે કેવા છે સમાન. સો ક્યુપી ઓ એમ. તો ક્યુપી બરાબર આપણે લખીએ ઓ એમ અપોન આર. ઓ એમ અપોન આર. ઓ એમ અપોન આર. ઓ એમને સૂત્રનો કરતા બનાવીએ. ઓ એમ ઇઝ ઇક્વલ ટુ આર આ બાજુ વહી જાય એટલે આર સાઇન થીટા. ઓ એમ ઇઝ ઇક્વલ ટુ આર સાઇન થીટા. એક આ સમીકરણ આપણને મળે છે. ઓ એમ ઇઝ ઇક્વલ ટુ આર સાઇન થીટા. યસ, આઈ ટર્ન ધી પેજ. તો લાસ્ટ ઇક્વેશન આપણને મળ્યું ઓ એમ ઇઝ ઇક્વલ ટુ આર સાઇન થીટા. બરાબર. હવે કોસ 5ની જો વાત કરું તો સમીકરણની અંદર જે જગ્યાએ 5 છે એને જોઈએ આપણે અહીંયા. આ 5 અહીંયા આપેલું છે. સો કોસ 5 મારે લખવું હોય તો કોસ 5 એટલે કે પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે ઓ એન પાસેની બાજુ થાય થીટાની પાસેની બાજુ ઓ એન છેદમાં કર્ણ એટલે કે ઓ એમ. ઓ એન છેદમાં ઓ એમ. બરાબર. સો ઓ એન છેદમાં ઓ એમ. ઓ એનની વેલ્યુ આપણને ખબર છે. યુ કેન સી હિયર. આપણે લખ્યું હતું ઓ એન બરાબર એક્સ. આગળ તમે ડેરિવેશનમાં નોટ બનાવતા હો તો આગળ તમે જુઓ ઓ એન બરાબર એક્સ મેં લખાયું હતું. એના બરાબર એક્સ થઈ જશે. કેપિટલ લખો, સ્મોલ લખો, ઇટ ઇઝ ડિપેન્ડિંગ અપોન યુ. અને ઓ એમ. બીજું ઓ એમ એટલે હું અહીંયા જોજો. ઓ એમ એટલે કે આર સાઇન થીટા એ આપણી પાસે છે. તો એ કિંમત અહીંયા મૂકી દઈએ એક્સ અપોન આર સાઇન થીટા. એક્સ અપોન
एक्स अपॉन आर साइन थीटा बराबर ये આપણને કિંમત મળે તો એક્સને સૂત્રનો કરતા બનાવીએ તો એક્સ બરાબર હવે આપણને મળ્યું કોસ ફાઈ બરાબર એક્સ अपॉन આર સાइन થીટા એક્સને સૂત્રનો કરતા બનાવો તો આર સાइन થीटा ઇન્ટુ કોસ ફાઈ જો આ સમીકરણને મેં આગળ તમને લખાયું છે ઝેડનું આપણને મળ્યું ઝેડ બરાબર આર કોસ થીટા બરાબર એ જ રીતના એક્સનું મળ્યું હવે કોનું બાકી રહ્યું વાયનું હવે કોનું બાકી છે વાયનું સોરી યસ ઝેડ બરાબર આર કોસ થીટા આપણને મળ્યું એક્સ બરાબર આર મળ્યું હવે ખાલી વાય બરાબર ગોતવાનું છે તો વાય બરાબર જે સમીકરણ છે આપણને ખબર છે વાય બરાબર શું મળશે આર સાઇન થીટા ઇન્ટુ સાઇન ફાઈ બરાબર એટલે અલ્ટિમેટલી ફરી વખત જો હું લખું તો એક્સ બરાબર આપણને મળે આર સાઇન થીટા કોસ ફાઈ વાય બરાબર આર સાઇન થીટા સાઇન ફાઈ અને ઝેડ બરાબર આર કોસ થીટા જે માપ મેં ઓલરેડી દર્શાવેલા છે વાય બરાબર આર સાઇન થીટા સાઇન ફાઈ એક્સ બરાબર આર સાઇન થીટા કોસ ફાઈ અને ઝેડ બરાબર આર કોસ થીટા તો વાયની કેલ્ક્યુલેશન જે આમ આગળ એક્સ વાયની કરી વાયની હું તમારી ઉપર છોડું છું આઈ થિંક નાવ યુ આર એબલ તમે હવે કેપેબલ છો ગણવા માટે ઓકે તો કાર્ટેશિયન યામ જે આપણી પાસે હતા એ કાર્ટેશિયન યામનું હવે આપણે એક્સ વાય ઝેડ જે છે એનું આ ધ્રુવીય યામની અંદર આપણે રૂપાંતરણ કરી દીધું છે આ એની પ્રોસેસ એક્ઝામની અંદર એટલું પૂછાય કે કાર્ટેશિયન યામ જે છે કાર્ટેશિયન યામનું ધ્રુવીય યામની અંદર રૂપાંતરણ કરો તો અહીંયા સુધી તમારે અટકી જવાનું છે આનાથી આગળ તમારે લખવાનું થતું નથી પણ એવું પૂછે કે હાઇડ્રોજન પ્રણાલી માટે શ્રોડિંજર સમીકરણ તારો બરાબર 7થી 8 માર્કની તો તમારે અહીંથી આગળ વધવાનું તો આપણી પાસે શ્રોડિંજર સમીકરણ છે આપણે જે લાસ્ટ સેશનની અંદર શ્રોડિંજર સમીકરણ ડિરાઈવ કર્યું હતું કે ડી ડેલ એક્સ અથવા તો એક્સ વાય ઝેડના ફોર્મની અંદર છેલ્લે ત્રિપરિમાણની અંદર અથવા તો છેલ્લે એક સમીકરણ લખ્યું હતું કે ડેલ સ્ક્વેર સાઈ એક્સ વાય ઝેડ પ્લસ 8 સ્ક્વેર એમ अपॉन एच स्क्वेर ब्रेकेट में ई माइनस वी इंटू साई एक्स वाय जेड इज इक्वल टू 0 आ जे छे आपणुं श्रोडिंजर समीकरण है बराबर आ श्रोडिंजर समीकरण है ज्यां डेल स्क्वेर जे छे आपणे शुं कीधुं हतुं कि डेल स्क्वेर बराबर शुं छे d2 बाय dx स्क्वेर प्लस d2 बाय dy स्क्वेर प्लस d2 बाय dz स्क्वेर बराबर આના બરાબર આપણે કિંમત મૂકી તો આ જે આપણું શ્રોડિંજર સમીકરણ જે છે ત્રિપરિમાણમાં અને સ્પેશિયલી કાર્ટેશિયન યામની અંદર બરાબર એ સમીકરણ આપણી પાસે છે હવે એ સમીકરણની અંદર આપણે ધ્રુવીય યામને ઇન્ટ્રોડ્યુસ કરવાના છે બરાબર એક્સ વાય ઝેડની જગ્યાએ જે આપણા સમીકરણો છે એને એડ કરવાના એ પહેલાં તમે આ સમીકરણની અંદર જરાક ફોકસ કરો ડેલ સ્ક્વેર સાઈ એક્સ વાય ઝેડ પ્લસ 8 સ્ક્વેર એમ અપોન એચ સ્ક્વેર ई माइनस वी आ वी बराबर आपने कई किंमत મળેલી છે જો आई टर्न दी माय पेज હું જો ટર્ન કરું તો यू कैन सी हियर આપણે જ્યારે શરૂઆત કરી ત્યારે અહીંયા વી બરાબર आई टेक अनदर पेन हियर यू कैन सी સ્થિતિ શક્તિનું મૂલ્ય વી આપણને મળ્યું હતું વી બરાબર માઇનસ ઝેડ ઈ સ્ક્વેર અપોન આર ઝેડ ઈ સ્ક્વેર અપોન આર ગામા એફમાં અહીંયા આર तो v बराबर आ किंमत जैसे आप श्रोडिंजर समीकरण में मूकीए कि तो कि हाँ मूकीए कि जस्ट अ मिनिट आई टर्न दी पेज हमें अँ जो v बराबर आप मूकी शकीए माइनस जेड ई स्क्वेर अपॉन आर बराबर तो किंमत आप v की जगह मूकी दईए तो समीकरण जो आखू मळशे ए आपणे नवुं समीकरण कंईक आवुं मळशे हियर यू कैन सी डेल स्क्वेर साई एक्स वाय जेड प्लस ब्रेकेटनी अंदर 8 स्क्वेर एम अपॉन एच स्क्वेर અને અહીંયા કાઉન્સની અંદર ઈ તો છે જ માઇનસ વી એટલે કે માઇનસ તો આ માઇનસ અને આ માઇનસ બે થઈ જાય પ્લસ ઝેડ ઈ સ્ક્વેર અપોન આર બ્રેકેટ ઓવર અહીંયા સાઈ એક્સ વાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0 બરાબર આઈ થિંક અહીંયા સુધી કોઈને કંઈ પ્રશ્ન નહીં હોય ડાઉટ્સ નહીં હોય બરાબર અહીંયા સુધી આવ્યું સમીકરણ બરાબર ઓકે હવે
ઓકે, હવે ડેલ સ્ક્વેર બરાબર તો અહીંયા મેં આગળ તમને મેન્શન કરેલું છે કે ડી એક્સ સ્ક્વેર અપોન ડી સ્ક્વેર અપોન ડી એક્સ સ્ક્વેર ડી વાય સ્ક્વેર, બરાબર, એ લાપ્લાસિયન ઓપરેટર છે. હવે કાર્ટેશિયન નિયમ એટલે કે આની અંદર જે એક્સ વાય ઝેડ આપણને આપેલો કાર્ટેશિયન, એને આપણે આર થીટા ફાઈ એ સ્વરૂપમાં આખા સમીકરણને જો આપણે ફેરવવું હોય તેનું ડેરિવેશન જે છે એ આપણા સિલેબસની અંદર નથી, પણ એ કાર્ટેશિયન યામ જે છે એનું ધ્રુવીય યામની અંદર આપણે રૂપાંતર કરીએ તો હાઇડ્રોજન પરમાણુ જે છે એ હાઇડ્રોજન પરમાણુ માટે શ્રોડિંજર સમીકરણ આપણને કંઈક આવું મળે છે, જે આપણો જવાબ જ છે કે હાઇડ્રોજન પરમાણુ માટે શ્રોડિંજર સમીકરણ આપણને મળશે 1/r² ડેલ અપોન ડેલ આર. જસ્ટ આઈ ફટાફટ હું આને લખી નાખું. યસ, આઈ ડ્રો ધેટ પર્ટિક્યુલર થિંગ. જે કાર્ટેશિયન યામનું ધ્રુવીય યામની અંદર રૂપાંતર કરીએ એટલે આપણને આ સમીકરણ મળે છે. એ સમીકરણ જે છે 1/r² ડેલ અપોન r² ડેલ સાઈ અપોન ડેલ આર પ્લસ, એટલે આ આખી ટર્મ જે છે એ એક્સને રિપ્રેઝેન્ટ કરે. એક્સની સાપેક્ષે આપણે આર, આપણે જે એક્સ વાય ને ઝેડ કાર્ટેશિયન યામ જે છે એને આપણે આર થીટા અને ફાઈમાં રૂપાંતર કરીએ તો એક્સ માટે આર, વાય માટે થીટા અને ઝેડ માટે ફાઈ, એવું આપણે કહી શકીએ. તો આખી ટર્મ જે છે એક્સને રિપ્રેઝેન્ટ કરે છે 1/r² ડેલ અપોન ડેલ આર, r² ઇન્ટુ ડેલ સાઈ અપોન ડેલ આર પ્લસ 1/r² સાઇન થીટા ઇન્ટુ અહીંયા ઇન્ટુ ડેલ અપોન ડેલ થીટા બ્રેકેટની અંદર સાઇન થીટા ડેલ સાઈ અપોન ડેલ થીટા બ્રેકેટ ઇઝ ઓવર. આ ટર્મ જે છે એ વાયને રિપ્રેઝેન્ટ કરે છે. પ્લસ સમીકરણ કન્ટિન્યુ છે, પ્લસ આ તો જગ્યા નથી એટલે હું નીચે લખું છું, પ્લસ 1/r² સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ d² સાઈ અપોન ડી ફાઈ સ્ક્વેર, d² સાઈ અપોન ડી ફાઈ સ્ક્વેર પ્લસ 8π² m અપોન h². આ ટર્મ આખી ઝેડને રિપ્રેઝેન્ટ કરી લે, એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ પ્લસ આવડું આ તો કોમન છે જ બધાની અંદર 8π² m અપોન h² બ્રેકેટની અંદર e પ્લસ z² r અપોન ઇન્ટુ સાઈ ઇઝ ઇક્વલ ટુ 0. આ સમીકરણ આપણને મળે છે અને આ સમીકરણ જે છે એ સમીકરણને ધ્રુવીય યામની અંદર શ્રોડિંજર સમીકરણ, એબવ ઇક્વેશન ઇઝ ધ્રુવીય યામમાં શ્રોડિંજર સમીકરણ છે, અથવા તો હાઇડ્રોજન પરમાણુ માટેનું જે સમીકરણ શ્રોડિંજર સમીકરણ આપણને પૂછવું હતું એ સમીકરણ પણ આ જ છે. સો ધીસ ઇઝ ધી અવર ઇક્વેશન વિચ વી આર ટ્રાય ટુ ડિરાઈવ. જે સમીકરણની આપણે ડેરિવેશન અત્યારે જોતા એ આ સમીકરણ જે છે. હવે આની અંદર વેરી સિમ્પલ મેથેમેટિકલ સ્ટેપ્સ આર ધેર. સો આ સમીકરણને આપણે અહીંયા પૂરું કરીએ. પણ જે સમીકરણ જે છે આ ધ્રુવીયામનું સમીકરણ, એ ધ્રુવીયામના સમીકરણને એક્ઝામની અંદર અહીંયા સુધી પણ પૂછાઈ શકે, પ્લસ આનીથી આગળ હજી એવું પણ પૂછે કે આ જે સમીકરણ જે છે એ સમીકરણને આર થીટા ફાઈ સમીકરણને જે આપણા ફંક્શન્સ અથવા તો જે વિધેય જે છે આર થીટા ફાઈ, આર થીટા અને ફાઈ, આ ત્રણેય સ્વરૂપના આ ચલાયમાન જે રાશિ જે છે આ ત્રણેય ચલાયમાન રાશિના સમીકરણો તારવું એવું પણ પૂછાય. શ્રોડિંજર સમીકરણ ધ્રુવીયામની અંદર હાઇડ્રોજન માટેનું પણ એવું પણ પૂછાઈ શકે. 3 સવાલ, પહેલો, બીજો, ત્રીજો એવો પૂછાઈ શકે આર થીટા ફાઈવ જે ચલાયમાન રાશિઓ છે એના સમીકરણો પણ તારવો, એના સમીકરણો પણ તારવા. તો એના માટે આ જ સમીકરણ જે છે એ સમીકરણને આપણે એક સ્ટેપ ફોરવર્ડ જઈએ તો આર થીટા ફાઈના ચલાયમાન રાશિના સમીકરણ આપણે જો મેળવવા હોય તો આ સમીકરણમાં જે જગ્યાએ સાય આપણને બતાવે છે, અહીંયા એક્સ સ્વરૂપમાં સાય અહીંયા છે, વાય સ્વરૂપમાં સાય અહીંયા છે, ઝેડ સ્વરૂપ જે આ છે આપણું ઝેડ એમાં સાય અહીંયા છે, એ સાય બરાબર આ જે આપણી રાશિ છે આર થીટા ફાઈવ એને આપણે સંયુક્ત રીતે દર્શાવવું હોય તો સાય બરાબર આપણે આખા સમીકરણમાં સાય બરાબર આર જે આરનું ફંક્શન છે, થીટા જે થીટાનું ફંક્શન છે અને આ ફાઈ એ ફાઈનું ફંક્શન છે. તો સાય બરાબર આર થીટા ફાઈ એ કિંમત જે છે એ આ સમીકરણમાં મૂકી દઈએ અને આ સમીકરણ જે છે એને ફરીથી લખીએ, સમીકરણની અંદર મૂકીએ અને સમીકરણને જો ફરીથી લખીએ સો હું અહીંયા જ નીચે લખી નાખું તોય તમને બતાશે નહીં. સો આઈ ટેક જસ્ટ અ મિનિટ. યસ,
એમ રીરાઇટ ધેટ પર્ટિક્યુલર ઇક્વેશન. જે આપણે ધ્રુવીયામનું સમીકરણ મળ્યું એને મેં અહીંયા ફરી વખત લખી નાખ્યું છે. હવે અહીંયા જે સાય દેખાય છે આ એક્સ માટેનું છે સાય, પ્લસ આખી ટર્મ જે છે વાયને રિપ્રેઝેન્ટ કરે એ રીતે એક્સ વાય અને આ ઝેડ આપણા જે ધ્રુવીયામ જે છે. એટલે આપણે સમજવા માટે સરળ છે, તમારે એક્ઝામમાં નથી લખવાનું. આ સાય બરાબર આ કિંમત મૂકી દી, આમાં સાય બરાબર આ કિંમત, અને અહીંયા સાય બરાબર કિંમત, અને છેલ્લે 8π² વાળું જે ટર્મ છે એમાં અહીંયા સાય છે, એના બરાબર પણ આપણે આર ઓફ આર, થીટા ઓફ થીટા, ફાઈ ઓફ ફાઈ એ સમીકરણની અંદર જો મૂકી દઈએ તો નવું સમીકરણ જે આપણને મળશે એ નવું સમીકરણ કંઈક આવું મળે, 1/r² ઇન્ટુ ડેલ બાય ડેલ આર બ્રેકેટની અંદર r² અપોન ડેલ આર ઇન્ટુ, હવે અહીંયા સાય જે છે એ સાય બરાબર આપણે મૂકવાનું છે આખું આ, તો અહીંયા મૂકી દઈએ આર ઓફ આર, થીટા ઓફ થીટા અને ફાઈ ઓફ ફાઈ, બ્રેકેટ ઇઝ ઓવર, પ્લસ અહીંયા આવી જાઓ પ્લસ 1/r² સાઇન થીટા ઇન્ટુ ડેલ અપોન ડેલ થીટા બ્રેકેટની અંદર સાઇન થીટા ઇન્ટુ ડેલ સાયની જગ્યાએ આ મૂકવાનું છે અને અપોન ડેલ થીટા એઝ ઇટ ઇઝ છે, સાયની જગ્યાએ મૂકશું આવડું, એટલે આર ઓફ આર, થીટા ઓફ થીટા, ફાઈ ઓફ ફાઈ, બરાબર, બ્રેકેટ ઇઝ ઓવર. આ કામ પૂરું થઈ ગયું. પ્લસ હિયર યુ કેન સી પ્લસ 1/r² sin² થીટા ઇન્ટુ ડેલ² અપોન ડેલ ફાઈ², અને સાય જે છે એના બરાબર આવડું આર ઓફ આર, થીટા ઓફ થીટા અને ફાઈ ઓફ ફાઈ. એટલે એ સમીકરણ પણ ત્યાં પૂરું આપણે આ કિંમત સાઈનની જગ્યાએ મૂકી, પ્લસ હજી આ છે પ્લસ 8π² અપોન h² બ્રેકેટમાં e પ્લસ ZE² અપોન આર ઇન્ટુ સાય જે છે સાય બરાબર આર ઓફ આર, થીટા ઓફ થીટા, ફાઈ ઓફ ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણને આ પહેલું સ્ટેપ જે હતું એની અંદર સાય બરાબર આ કિંમત મૂકી તો આપણને આ બીજું સ્ટેપ મળે છે, આપણને આ બીજું સ્ટેપ જે છે એ મળે છે. ઓકે, હવે બીજી વાત આપણને ખબર છે કે એક્સ જે છે આપણા જે યામ છે XYZ એ યામમાં એક્સ જે છે એ આર માટે છે, વાય જે છે એ થીટા માટે, અને ઝેડ જે છે એ ફાઈ માટે છે, બરાબર, એ ફાઈ માટે છે. તો અહીંયા જે વિકલન જે છે del² અપોન dr, અહીંયા આરને સાપેક્ષે વિકલન છે, અહીંયા આરને સાપેક્ષે વિકલન છે, એક્સનું સમીકરણ આરને સાપેક્ષે. અહીંયા જો ડેલ અપોન ડેલ થીટા, એનો મતલબ બે જગ્યાએ થીટાને સાપેક્ષે, અહીંયા આરને સાપેક્ષે વિકલન છે, અહીંયા થીટાને સાપેક્ષે વિકલન છે, અને આ સમીકરણમાં ફાઈ છે, અહીંયા ફાઈ, એનો મતલબ અહીંયા ફાઈને સાપેક્ષે વિકલન છે, બરાબર, અને આમાં કાંઈ વિકલન જેવું છે નહીં. તો આનું આરને સાપેક્ષે વિકલન કરીએ, થીટાની સાપેક્ષે વિકલન કરીએ, અને અહીંયા ફાઈની સાપેક્ષે વિકલન કરીએ, તો આરની સાપેક્ષે વિકલન કરો તો આરની વેલ્યુ જે છે એ આપણને મળે છે 1, બાકીની આ બે અચલ રહે છે. અહીંયા થીટાની સાપેક્ષે તમે કરો તો થીટાની વેલ્યુ 1 મળે, જ્યારે આર અને ફાઈ એ આપણને કેવી મળે એઝ ઇટ ઇઝ. અહીંયા ફાઈની સાપેક્ષે વિકલન એટલે ફાઈની કિંમત જે અહીંયા આપણને ફાઈ રહે છે એના બરાબર 1 મળશે, જ્યારે આ બે એઝ ઇટ ઇઝ રહ્યા, બરાબર. યુ કેન અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ ટ્રાય ટુ ટેલ યુ કે અહીંયા આરને સાપેક્ષે તમે જ્યારે વિકલન કરો છો ત્યારે આરની વેલ્યુ 1 થઈ જાય, આના બરાબર 1, જ્યારે આ બે એઝ ઇટ ઇઝ રહી. અહીંયા થીટાની સાપેક્ષે કરો ત્યારે થીટા આના બરાબર 1 થઈ જાય, જ્યારે આ બે એમ નામ રહી. ફાઈની સાપેક્ષે કરો ત્યારે ફાઈ આના બરાબર 1 થઈ જાય, જ્યારે આ બે એઝ ઇટ ઇઝ રહી, બરાબર. તો આ થીટા અને ફાઈની સાપેક્ષે એનું વિકલન કરીએ તો આપણને જે નવું સમીકરણ મળે એ સમીકરણ કંઈક આવું હશે. ફોર એક્ઝામ્પલ આઈ રોટ ડાઉન, આ સમીકરણ બતાવી રીતના રાખું, બહુ કોમ્પ્લિકેટેડ છે, થોડુંક લેન્ધી છે, બટ વેરી ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી એક્ઝામની અંદર પૂછાવાની શક્યતા 110% છે. ઓકે, તો વિકલન કરીએ
અને જે મળે એ આપણે લખી નાખીએ. તો પહેલાં ટર્મનું આરની સાપેક્ષે વિકલન કરીએ એટલે આરવાળી ટર્મ જે છે એ બધી કેવી થઈ જશે 1, એટલે કે આ ટર્મ જે છે એ 1 થઈ જાય. આ એઝ ઇટ ઇઝ રહે, એનો મતલબ આ અચળ રહી, આવડું આ જે છે એ અચળ રહી, એને બહાર લઈ લઈએ તો અહીંયા આપણને મળશે, અને બહાર લઈ લઈએ આ પોઈન્ટને, તો થીટા ઓફ થીટા, ફાઈ ઓફ ફાઈ, એ બે અચળ છે, છેદમાં આર સ્ક્વેર તો છે જ, આર સ્ક્વેર ઇન્ટુ ડેલ અપોન ડેલ આર, ડેલ અપોન ડેલ આર, બ્રેકેટની અંદર, બ્રેકેટમાં ડેલ સ્ક્વેર અપોન ડી આર, ડેલ સ્ક્વેર અપોન ડી આર, અહીંયા આવશે આર સ્ક્વેર. સોરી, અહીંયા મારે લખતા ભૂલાઈ ગયું છે. તમે જુઓ આપણું પહેલું સમીકરણ હતું અહીંયા આર સ્ક્વેર છે, જે અનફોર્ચ્યુનેટલી હું લખતા ભૂલી ગયો છું. ઓકે, સો તમે જરાક કરેક્શન કરી નાખજો, પ્લીઝ ફોરગીવ મી ફોર દેટ. ઓકે, તો આપણી પાસે ત્યાં આર તો છે જ, આર સ્ક્વેર, ફરી ત્યાં એડજસ્ટ કરવું પડશે, ના યસ ના આવીશ. ઓકે, આર સ્ક્વેર, અહીંયા આર સ્ક્વેર છે બરાબર, અહીંયા મારે લખતા ભૂલાઈ ગયું છે, આર સ્ક્વેર ઇન્ટુ કોની સાપેક્ષે વિકલન કરવાનું છે અહીંયા, આરની સાપેક્ષે, તો ડેલ આર ઓફ આર અપોન ડી આર, ડેલ આર ઓફ આર અપોન ડી આર, બ્રેકેટ ઇઝ ઓવર, પૂરું થઈ ગયું. પ્લસ અહીંયા થીટાની સાપેક્ષે કરવાનું છે, થીટાની સાપેક્ષે કરો એટલે થીટા બરાબર 1, જ્યારે આર ઓફ આર અને ફાઈ ઓફ ફાઈ શું થાય અચળ, તો એને આપણે અહીંયા બરાબર આ બ્રેકેટમાંથી અહીંયા બહાર લઈ લઈએ તો આપણને અહીંયા મળશે આર ઓફ આર અને ફાઈ ઓફ ફાઈ, એ બે અચળ બહાર વી આવે, છેદમાં શું છે આર સ્ક્વેર સાઇન થીટા. હવે બ્રેકેટની અંદર ડેલ અપોન ડેલ થીટા તો છે જ, બ્રેકેટની અંદર આવશે સાઇન થીટા ઇન્ટુ કોની સાપેક્ષે, થીટાની સાપેક્ષે, ડેલ થીટા ઓફ થીટા, છેદમાં શું છે અહીંયા ડેલ થીટા, બ્રેકેટ ઇઝ ઓવર, પૂરું થઈ ગયું. બે અચળ હતા એ બધા બહાર બી આવ્યા. પ્લસ આ ટર્મની વાત કરીએ, આ ટર્મમાં કોની સાપેક્ષે છે, ફાઈની સાપેક્ષ, અહીંયા ફાઈની સાપેક્ષે વિકલન છે, એનો મતલબ એની સિવાયની જે ટર્મ જે છે, યસ નાવ યુ કેન સી વેરી પ્રોપરલી, ફાઈ બરાબર 1, બાકીને આ બે આર ઓફ આર અને થીટા ઓફ થીટા અચળ, એટલે બહાર લઈ લઈએ ને અહીંયા બરાબરની બહાર આવે તો પ્લસને લખી નાખ્યા, પ્લસ અહીંયા આવી જશે આર ઓફ આર અને થીટા ઓફ થીટા, છેદમાં આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ ડેલ સ્ક્વેર અપોન ડી ફાઈ સ્ક્વેર, કોની સાપેક્ષે હતું, ફાઈ ઓફ ફાઈની, તો અહીંયા આવશે ફાઈ ઓફ ફાઈ. ઓકે, પૂરું થઈ ગયું. વધ્યું શું, પ્લસ 8 સ્ક્વેર એમ અપોન એચ સ્ક્વેર, બ્રેકેટમાં ઈ પ્લસ ઝેડ ઈ સ્ક્વેર અપોન આર, અને એ બ્રેકેટમાં આર ઓફ આર અહીંયા તો છે જ, થીટા ઓફ થીટા, ફાઈ ઓફ ફાઈ, જે એઝ ઇટ ઇઝ છે, કારણ કે એના વિકલન કોઈની સાપેક્ષ નહીં થાય, ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, ટૂંકમાં પોઈન્ટ એ છે કહેવાનો કે જ્યારે એકની સાપેક્ષે વિકલન કરતા હોય આરની સાપેક્ષે તો એના બરાબર 1 થાય, બાકી બે અચળ થાય. કોઈ એકની સાપેક્ષે કરો એટલે બેને સિવાયના બે અચળ થાય. પહેલાં આર એટલે થીટા અને આરની સાપેક્ષે પહેલાં આપણે કર્યું અહીંયા, આરની સાપેક્ષે તો થીટા ફાઈ અચળ, એટલે એનું સમીકરણ અહીંયા લખ્યું. એના પછી આ સમીકરણની અંદર વાત કરો, થીટાની સાપેક્ષે કર્યું એટલે આર ઓફ આર અને ફાઈ ઓફ ફાઈ એ અચળ, એ અહીં લખી નાખ્યું, બહાર લઈ લીધા. અને આ સમીકરણમાં વાત કરતો ફાઈની સાપેક્ષે કર્યું તો આર ઓફ આર અને થીટા ઓફ થીટા એ અચળ થઈ જાય, તો એનું સમીકરણ અહીંયા મેળવી લીધું આપણે, છેલ્લે એઝ ઇટ ઇઝ જે હતું એ. ઓકે, હવે જે આખું સમીકરણ છે અહીંથી આ નવું સમીકરણ જે આપણને મળે છે એ સમીકરણને, એ આખા સમીકરણને બરાબરની બે બાજુ, એટલે કે જમણી બાજુ આ બાજુ રીતે અને આ બાજુ રીતે આર સ્ક્વેર, જસ્ટ અ મિનિટ, આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન આર ઓફ આર, થીટા ઓફ થીટા અને ફાઈ ઓફ ફાઈ વડે ગુણીએ આ સમીકરણને, આ ઉપરનું જે સમીકરણ છે એને આના વડે ગુણીએ અને પછી એનું સાદુરૂપ આપીએ. તો જુઓ જરાક, પહેલાં આ ટર્મ જે છે એ ટર્મને આની બાજુમાં મૂકો, સાઇન સ્ક્વેર થીટા અપોન આર ઓફ સોરી અહીંયા આર સ્ક્વેર છે,
r² sin સ્ક્વેર થીટા અપોન r ઓફ r થીટા ઓફ થીટા ફાઈ ઓફ ફાઈ. આ ટર્મ જે છે એને આની બાજુમાં મૂકો, આની બાજુમાં મૂકો તો જો વેરી ક્લિયરલી જોજો, હું લખતો નથી. r ઓફ r અહીંયા r² અહીંયા છેદમાં છે, અહીંયા અંશમાં છે. આ ટર્મને આની બાજુમાં વિચારો તો બે r² ઉડી જાય. ઓકે, તમે નિરાતે લખજો. આખું ઇક્વેશનને મલ્ટીપ્લાય કરો એટલે આ જે એક્સ સ્વરૂપવાળું ટર્મ છે એને આની એને મલ્ટિપ્લિકેશનમાં, વાયવાળું છે એને મલ્ટિપ્લિકેશનમાં, આ ઝેડવાળું એને મલ્ટિપ્લિકેશનમાં, બધાને મલ્ટિપ્લિકેશન મૂકો તો અમુક વસ્તુ જે છે એ ઉડી જશે, અમુક વસ્તુઓ ઉડી જશે. અને જે વધે એ હું ડાયરેક્ટ લખી નાખું છું, બરાબર. એ સમીકરણ જે મળશે એ સમીકરણ આપણને કાંઈક આવું મળશે. યસ, સો હિયર આઈ એમ ટેક યોર રેફરન્સ બુક ઓલરેડી, બિકોઝ એની અંદર વેરી ક્લિયર તમે જોઈ શકશો. થોડી ઘણી કદાચ બાય મિસ્ટેક ભૂલ રહી ગયો. ફોર એક્ઝામ્પલ અહીંયા એ લખેલો છે જે આપણે ડેરિવેશનમાં માંથી ભૂલાઈ ગયો છે, સો સોરી ફોર દેટ. સો આઈ ડિસાઇડ બુકની અંદર લખવાની એટલે ડાયરેક્ટ આની અંદર જ આ જે સમીકરણ તમને ઉપર જેમ મળ્યું હતું આવડું આ, બરાબર, અચળ ગુણાકાર વિકલન કરીને એ સમીકરણની અંદર r² sin સ્ક્વેર થીટા અપોન આ જે ટર્મ જે છે એના વડે 2 ગુણીએ તો આની અંદર તમે આ ટર્મ જ્યારે બાજુમાં મૂકો એવું કહેતો હતો તમને આગળ, તો ઉડતી વસ્તુ જે છે એ ઉડી જશે અને તમને અલ્ટિમેટલી આ સમીકરણ જે છે sin સ્ક્વેર થીટા અપોન r ઓફ r, બરાબર, આખું સમીકરણ મળે, બરાબર. ઇટ્સ વેરી મેથેમેટિકલ સ્ટેપ, સો આઈ એમ નોટ વેસ્ટિંગ માય ટાઈમ. દેન એ સમીકરણ જે મળે એ સમીકરણની અંદર આ જે ફાઈવાળી ટર્મ જે છે આખું આ યસ આ ગુણો તમે આના વડે, એટલે યુ આર ફાઇન્ડિંગ ધીસ ટાઈપ ઓફ ઇક્વેશન. હવે આ જે સમીકરણ આખું મળે છે એ સમીકરણને આ જે ફાઈવાળી ટર્મ જે છે એ ટર્મને બરાબરની આ બાજુ લઈ જાય એટલે આ બાજુ એ પ્લસ છે, આ બાજુ એટલે માઇનસ થઈ જાય. યુ કેન સી હિયર માઇનસ. સો આખું સમીકરણ એઝ ઇટ ઇઝ, ખાલી આ ટર્મ આ બાજુ વહી જાય. એ જે ફાઈવાળી ટર્મ જે છે એના બરાબર આપણે -m² ધારી લઈએ, 1/5 del સ્ક્વેર. બહુ સિમ્પલ મેથ્સ એટલે બહુ ટાઈમ નથી બગાડતો એમાં. એના બરાબર આપણે m² ધારી લઈએ, -m². તો આખું આ સમીકરણ જે છે એના બરાબર આપણે -m² આવે એવું આપણે વિચારી શકીએ. દેન પછી m², પછી જ્યાં 1/5 હતું એને આપણે બરાબરને આ બાજુ લઈએ એટલે આની સાથે ગુણાકારમાં જાય, બરાબર. અને એ મલ્ટિપ્લિકેશન બરાબરને આ બાજુ લઈ લો એટલે del² phi of phi upon phi² પ્લસ આ બાજુ આવે એટલે m² phi of phi = 0 મળે. તો આ જે વેલ્યુ જે છે સમીકરણ આપણે જે આગળ મળ્યું હતું એની અંદર અહીંયા જે બરાબરને આ બાજુ લઈ ગયા હતા ત્યાં આપણે m² મૂકી દઈએ. m² મૂકી બે બાજુ બરાબરની બે બાજુ આપણે sin² થીટા જે છે એના વડે ભાગવાનું છે. આ બાજુ તે અને આ બાજુ જો sin² થીટા વડે એને ભાગીએ તો ઉપર અહીંયા sin થીટા, નીચે sin થીટા આવે તો બે કેન્સલ થઈ જાય. બે sin² છે એટલે એક sin² અહીંથી કેન્સલ થઈ પહેલાં પદમાંથી, આની અંદર એક sin અહીંયા ઉડી જશે અને આ બાજુ એક sin² છે એટલે એ પણ એક ઉડી જશે, બરાબર. sin² જ છે ને અહીંયા sin² વડે જ ભાગવું એટલે બે ઉડી જાય. તમે એક ઇન્ડિવિડ્યુઅલ છેદમાં મૂકો એટલે તમને આખું સમીકરણ જે છે કંઈક આવું મળશે, 1/r સમથિંગ. પછી બધી વસ્તુ તો રેસ્ટ એઝ ઇટ ઇઝ જ છે, બરાબર. એટલે સેમ જ છે. દેટ્સ વાય આઈ એમ નોટ માય વેસ્ટિંગ, આપણો સમય બહુ બગાડતો નથી, બરાબર. પછી જે આ m² sin² થીટા જે છે એને એઝ ઇટ ઇઝ રહેવા દો, બરાબર. તો ફાઈવાળી ટર્મ આ બાજુ લઈ ગયા હતા એટલે કે ઝેડવાળી. હવે એની સ્ટેપ આગળ આવડું આ જે ટર્મ જે છે આખી 1/sin થીટા, થીટાવાળી ટૂંકમાં પહેલાં ફાઈવાળી ટર્મ જે હતી એના બરાબરની આ બાજુ લઈ ગયા અને આપણે જો આ ફાઈવાળી ટર્મ હતી એને બરાબરની આ બાજુ લઈ ગયા હતા આપણા આગળના સમીકરણમાંથી. હવે થીટાવાળી જે ટર્મ જે છે વચ્ચે, કારણ કે અહીંયા r છે, આ થીટા છે ને આવડો બરાબરની આ બાજુ ફાઈ છે, બરાબર. તો બરાબરની આ બાજુ ફાઈને લઈ ગયા હતા એના બરાબર એમ થયું. તો હવે આ થીટાવાળી ટર્મ એના બરાબરની આ બાજુ લઈ જઈએ તો એ પ્લસ છે, અહીંયા પ્લસ sin થીટાવાળું આખું આ ટર્મ છે. બરાબરની આ બાજુ આવે એટલે જો આવડું એઝ ઇટ ઇઝ પ્લસ આ વયું ગયું એટલે વધ્યું અહીંયા હું ખાલી m 8π² વાળી ટર્મ વધી તો 8π² એ ટર્મ એઝ ઇટ ઇઝ બરાબર m² sin² માઇનસ આ પ્લસ હતું આ બાજુ આખું એટલે અહીંયા આવશે માઇનસ, બરાબર. -1/sin બે વખત લખાઈ ગયું છે. 1/sin del θ બ્રેકેટમાં sin θ del θ of θ del θ સમીકરણ નંબર 5, બરાબર. આ જે આખું સમીકરણ જે છે એ માત્ર ત્રિજ્યાકીય છે અને માત્ર રેડિયસ માટેનું સમીકરણ છે. કેમ રેડિયસ માટેનું સમીકરણ? r એટલે કે ત્રિજ્યા. જો આ અહીંયા બધી જ વસ્તુ r બધી જ વસ્તુ r છે. આ આપણા માટે અચળ છે, આ વસ્તુ આપણા માટે અચળ છે અને આના જનરલ ફોર્મમાં લખવું હોય તો r
સો ધીસ ઇઝ આર. આ જે છે આપણા માટે ફાઈ હતું અને આ જે છે આપણા માટે થીટા હતું. તો આર બરાબર ફાઈ માઇનસ થીટા જનરલ આપણે એવું કહીએ. અથવા તો જે સમીકરણ તારવવાનું આપણને પૂછવું હોય કે આર, થીટા અને ફાઈ એ ત્રણેયના સમીકરણ તારવું, એમાંથી આરનું સમીકરણ કયું? તો કે આવડું આ સમીકરણ જે છે એ આરનું સમીકરણ છે. એ સમીકરણ જે છે એ આરનું સમીકરણ છે. એવી જ રીતના આપણને સમીકરણ થીટાના સ્વરૂપમાં મળે અને ફાઈ સ્વરૂપમાં મળે. એના માટે જો આ લખેલું છે કે આરને અનુરૂપ વિકલન કરતાં આ જે છે જમણી બાજુ, એટલે આવડી આ ટર્મ જે છે એ જમણી બાજુ છે માત્ર કોણીય વિધેય છે, બરાબર. હવે એનું આરને અનુરૂપ જો વિકલન કરીએ તો થીટા વિધેય જે છે અચળ બની જાય છે. અહીંયા આરની સાપેક્ષે વિકલન કરો, અહીંયા આર છે એટલે તો થીટા જે છે અચળ બની જાય છે. અને થીટાને ચળ તરીકે લઈએ તો આર ઉપર આધારિત ત્રિજ્યા વિધેય જે છે એ અચળ બની જાય છે. આને સાપેક્ષે કરો ત્યારે આ અચળ થઈ જાય થીટા, થીટાને સાપેક્ષે કરો ત્યારે આર અચળ થઈ જાય, એવું કહેવા માંગે છે. તો ડાબી બાજુ જે છે ડાબા બરાબર બીટા અચળાંક લઈએ તો એક વિધેયનો ઉકેલ આપણે મેળવી શકીએ. કઈ રીતે મેળવી શકીએ? તો જે આ સમીકરણ જે આપણું આખું છે 1/r ડેલ આવડું આરવાળું પ્લસ 8π આવડું, એમાં આ જે આખી ટર્મ જે છે એના બરાબર આપણે અચળ ધાર લીધું બીટા, એના બરાબર અચળ ધાર લીધું બીટા. તો આ સમીકરણ જે છે એ આપણને થીટા અચળ હોય, થીટા ચળ હોય ત્યારનું સમીકરણ છે. એનો મતલબ આ સમીકરણને આપણે એવું કહીએ કે આરનું સમીકરણ. ધેન એવી જ રીતના વળી પાછું એનું સાદુરૂપ આપીએ. આના બરાબર બીટા ધારી લીધું અને આ જે આખી ટર્મ જે છે એના બરાબર પણ બીટા ધાર લીધું, બરાબર. પછી m² વાળી ટર્મ જે છે એને આ બાજુ લઈ ગયા, સિમ્પલ મેથ્સ ફોર્મ્યુલા, બરાબર. યુ કેન સી હિયર. પહેલાં આ જે સમીકરણ જે છે એમાં આના બરાબર બીટા ધાર્યું, બરાબરની આ બાજુ અને બરાબરની આ બાજુ એના બરાબર પણ બીટા, બે બરાબર બીટા ધારી લીધું, બરાબર. પછી સિમ્પલ ડેરિવેશન આપ્યું આનું. આ જે સમીકરણ છે સમીકરણમાં જો માત્ર આર આર, અહીંયા આર, અહીંયા આર આર અને અહીંયા આર, એનો મતલબ આ સમીકરણ જે છે આરનું સમીકરણ છે એવું આપણે કહી શકીએ. અહીંયા ઉપરના સમીકરણ જે છે આ આખું ઉપરનું સમીકરણ, એ ઉપરના સમીકરણની અંદર ફાઈ આપણે જોવા મળતું નથી, ફાઈ, બરાબર. ખાલી આ બાજુ આર છે અને આ બાજુ છે એ થીટા છે. એનો મતલબ ફાઈ જે છે એ ચલ છે, બાકીનું બે કેવા છે? અચળ છે. ત્યારે આપણને એની વેલ્યુ મળે તો આ ફાઈનું સમીકરણ કહેવાય. આમાં જો માત્ર ને માત્ર આરનું સમીકરણ છે, આની અંદર આના બરાબર જે આપણે બીટા ધાર્યું હતું એમાં સાદુરૂપ આપીએ તો m/m² જે બરાબરની આ બાજુ લઈ જાય બીટા માઇનસ m/m² થાય, બરાબર. એને વળી પાછું આ બાજુ લઈ આવીએ તો માઇનસ નિશાની જે છે નિગ્લેક્ટ થઈ જાય એટલે પ્લસ થઈ જાય, ઇક્વલ ટુ 0. આ સમીકરણ જેમાંથી માત્ર થીટા હશે, જો એમાં અહીંયા થીટા, અહીંયા થીટા અને અહીંયા થીટા, ત્રણેય ટર્મની અંદર થીટા થીટા. તો એવું કહીએ કે સમીકરણ 7 જે છે એ માત્ર થીટાનું સમીકરણ છે. તો જો સમીકરણ 4, 6 અને 7, સમીકરણ 4, 6 અને 7, યુ કેન સી હિયર ઇક્વેશન નંબર 4. આની અંદર માત્ર ને માત્ર ફાઈ છે, માત્ર ને માત્ર ફાઈ છે, બીજું કાંઈ જોવા મળતું નથી. એનો મતલબ આ ફાઈનું સમીકરણ છે. પછી સમીકરણ નંબર 6 જે આપણને અહીંયા મળે છે, આ સમીકરણ 6 જે છે એમાં માત્ર ને માત્ર આરવાળા પદો છે એટલે એ આરનું સમીકરણ છે. અને આ જે સમીકરણ છે એટલે એમાં માત્ર ને માત્ર થીટાવાળા છે, એનો મતલબ થીટાનું સમીકરણ છે. તો આમ જે આપણને આર, થીટા અને ફાઈનું સમીકરણ તારવવાનું કીધું હતું એ આ સમીકરણ રિસ્પેક્ટિવલી આ રીતે આપણે દર્શાવી શકીએ. ઓકે, સો ધેટ્સ ઓલ. આઈ પ્રોવાઈડ યુ સોફ્ટ કોપી એટ ધ એન્ડ ઓફ ધીસ સેશન. આ સેશન પૂરું થાય એટલે હું તમને એની સોફ્ટ કોપી જે છે એ તમને પ્રોવાઈડ કરું છું. એન્ડ યુ સી ધીસ ઇક્વેશન ઇઝ ધેટ પર્ટિક્યુલર સોફ્ટ કોપી. એની અંદર તમે આ સમીકરણને જો છતાં ન સમજાય તો યુ કેન આસ્ક મી. ઇફ એનીબડી હેવ એની ડાઉટ્સ ધેન પ્લીઝ ટેલ મી, આસ્ક મી, મને કહેજો. અથવા કોઈને ડાઉટ્સ ન હોય, સમજાઈ જાય તો કીપ રીડિંગ એન્ડ બી સેફ. એક્ઝામ ટૂંક સમયમાં આવશે એનું પણ ધ્યાન રાખજો. થેન્ક યુ.